ધર્મશાસ્ત્ર પુસ્તકને આપણે ખોલીશું અને આ સમયે પ્રભુના વચનમાંથી વચન શીખવા માટે આપણે પ્રયત્ન કરીશું. પ્રભુનું વચન વાંચીએ. આ નવા કરારની અંદર યાકૂબનો પત્ર એનો 5મો અધ્યાય અને 19 ને 20મી કલમને વાંચીએ તથા સાંભળીએ. મારા ભાઈઓ, જો તમારામાંનો કોઈ સત્ય માર્ગ મૂકીને આડે માર્ગે જાય અને કોઈ તેને પાછો ફેરવે, તો તેણે જાણવું કે પાપીને તેના ભૂર ભરેલા માર્ગો જે પાછો ફેરવે છે તે એક પ્રાણને મોતથી બચાવશે અને પાપના પુંજને ઢાંકશે. પ્રભુ વાંચેલા વચન પર આશીષ આપે. આમેન, આમેન, હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચનમાંથી આજે આપણે શીખવા માંગીએ છીએ, જે શાસ્ત્ર ભાગ આપણે વાંચ્યો એમાંથી, કે જે માણસ સત્યનો માર્ગ સડીને જનાર ક્યાં જાય છે? જે વ્યક્તિ છે એ સત્યનો માર્ગ છોડીને જાય છે તો એ ક્યાં જાય છે? માણસ સત્યનો માર્ગ જાણીને, સત્યનો માર્ગ ઓળખીને ત્યારબાદ એને છોડે છે, તો છોડ્યા બાદ એ ક્યાં જાય છે? પ્રભુના વચનમાંથી એ વચન આપણે શીખવા માંગીએ છીએ. વચનની અંદર આપણે વાંચ્યું શું કહે છે? મારા ભાઈઓ અને બહેનો, જો તમારામાંનો કોઈ સત્ય માર્ગ મૂકીને આડે માર્ગે જાય અને કોઈ તેને પાછો ફેરવે, તો તેણે જાણવું કે પાપીને તેના ભૂલ ભરેલા માર્ગથી જે પાછો ફેરવે છે તે એકે આ પ્રાણને મોતથી બચાવશે અને પાપના પુંજને ટાંકશે. આજે આમાંથી કેટલીક બાબતે આપણે શીખવા માંગીએ છીએ, સમજવા માંગીએ છીએ. આજે મનુષ્યો સત્યના માર્ગને જાણી લે છે અને ત્યારબાદ એ સત્યનો માર્ગ છોડીને જાય છે. તો ક્યાં જાય છે? પહેલી બાબત એ જોવા મળે છે કે સત્યનો માર્ગ મૂકીને એ ક્યાં જાય છે? આડે માર્ગે. ક્યાં જાય છે? બોલો, આડે માર્ગે. ભાઈઓ બોલો, ક્યાં જાય છે? જોરથી. ક્યાં જાય છે? બહેનો, ક્યાં જાય છે? આડે માર્ગે. જોરથી. ફરી. આ ગાળામાંથી અવાજ નથી આવતો. ક્યાં જાય છે? હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, જે મનુષ્યો સત્યના જ્ઞાનને પ્રાપ્ત કરે છે, સત્યને જાણે છે, સત્યને શીખે છે, સત્યને સમજે છે, સત્યને અનુકરણ કરે છે, ત્યારબાદ કઈક એવી બાબતો આવે છે, એ બાબતોના લીધે એ માર્ગને છોડીને જાય છે. તે ક્યાં જાય છે? આડે માર્ગે જાય છે. વચનની અંદર લખવામાં આવ્યું છે, શું કહે છે? હિબ્રો 10:24 ની અંદર શું કહે છે? વાંચો. કેમ કે સત્યનું જ્ઞાન થયા પછી જો આપણે જાણી જોઈને પાપ કરીએ, તો હવે પછી પાપોને માટે બીજું બલિદાન રહેતું નથી. 6:4-6 છઠ્ઠો અધ્યાય 4-6. કેમ કે જેવો એકવાર પ્રકાશિત થયા, જેઓએ સ્વર્ગીય દાનનો અનુભવ લીધો, જેઓ પવિત્ર આત્માના ભાગીદાર પણ થયા, અને જેઓએ તેમના ઉત્તમ વચનનો તથા આવનાર યુગના પરાક્રમનો અનુભવ કર્યો અને ત્યાર પછી પતિત થયા, તેઓની પાસે નવેસરથી પસ્તાવો કરાવવો એ અશક્ય છે. કેમ કે તેઓ પોતામાં દેવના પુત્રને ફરીથી વધસ્તંભે જડાવે છે અને ખુલ્લી રીતે તેનું અપમાન કરે છે. વચનની અંદર શું લખવામાં આવ્યું છે? આડો માર્ગ એ શું છે? સત્યને જાણીને દૂર જનાર વ્યક્તિ એ આડે માર્ગે જાય છે. વચનની અંદર લખવામાં આવ્યું છે, સત્યનું જ્ઞાન થયા પછી જો જાણી જઈને પાપ કરે છે, તે શું કરે છે? સત્ય જાણ્યા છતાં પણ એની સામે અયોગ્ય કામ કરે તો શું કહેવાય? આપા કયા ખજે હે? એ આડા ગયા હાકા કયા ખજે હે? ખબર તો નહીં કઈ કહો જાણી આડા જહે. હા, શું થાય છે? વચનની અંદર લખવામાં આવ્યું છે, મનુષ્યો સત્ય જાણ્યા છતાં પણ જાણી જોઈને પાપ કરે છે. એ શું છે?
આડા માર્ગે જાય છે. કયા માર્ગ પર જાય છે? આડા માર્ગ પર જાય છે. હવે કંઈ પણ આપણે બાબતે સમજીએ કે માણસ ને ખબર છે કે હું કઈ વ્યક્તિ દ્વારા કહેવામાં આવે છે કે આ રસ્તે તો જશે તો આ રસ્તાની અંદર તમને તકલીફો પડશે. આ રસ્તો એવો છે એ બહુ જ ખાડાવાળો છે. આ રસ્તો 5 કિલોમીટર તમે ફરીને જશો તો તમને સારું પડશે, પણ આ રસ્તે તમે જશો તો આ 5 કિલોમીટર ઓછું જવું પડશે, પરંતુ બહુ જ ખાડાવાળો છે. તો પણ 5 કિલોમીટર તો બચી જાય ને. કે સલાહ આપે તો શું કરે? તો પણ શું કરે? એ માર્ગ પર જાય. તો તકલીફ કને પડવાની છે? કને પડવાની છે? સલાહ આપનાર કે સલાહ આપનારને કે પછી સલાહ લેનારને? હે, કોને તકલીફ પડશે? સલાહ લેનારને. કેમ કે એને સલાહ લીધી છતાં પણ એ રસ્તે જાય છે તો તકલીફ એને પડે છે. એકવાર અમારા જીવનની અંદર આ એક કડવો અનુભવ થયો. ઉપપ્રમુખ સાહેબ અહીં બેઠા છે. અમે આણંદથી સાંજના ટાઈમ પર નીકળ્યા હતા. વરસાદનો સમય હતો અને અમે વિચાર્યું કે હાઈવે જશું તો હાઈવે ઘણીવાર જામ રહે છે એટલે સીધું મારી દઈએ. જમખાવ બાજુથી અમે સીધું મારવા ગયા. અટવાયા જે અમને 9 વાગે ઘરે પહોંચાવા એવો હતો. અને એ સમય અમને રસ્તા પર લોકોએ કીધું પણ કે આગળ પુલ તૂટી ગયો છે. અમે શું કીધું, બીજો રસ્તો તો મળી જશે ને. અમે અટવાયા રાત્રે 2 વાગે ઘરે આવી પહોંચ્યા. ત્યારથી કાન પકડ્યા કે હવે પછી શોર્ટકટ મારવો. સલાહ આપે તો સલાહ લઈ લેવી અને માર્ગને ભલે 5-10 કિલોમીટર ફરવું પડે તો વાંધો નહીં, પરંતુ સલાહ લઈને યોગ્ય માર્ગ પર ચાલવું જરૂરી છે. મારો કહેવાનો અર્થ એ જ છે મારા પ્રિય ભાઈ બહેનો, આપણે સત્યો જાણીએ છીએ, સત્યને ઓળખી લઈએ છીએ, સત્યને પ્રાપ્ત કરીએ છીએ, છતાં પણ ઘણીવાર મનુષ્યો જાણી જોઈને પગ પર કુરાડી મારે છે. એ વ્યક્તિ શું કરે છે? આડા માર્ગે જાય છે. વચનની અંદર લખવામાં આવ્યું છે, કેમ કે વચનની અંદર કહે છે જેઓ એકવાર પ્રકાશિત થયા અને જેઓએ સ્વર્ગીય દાનનો અનુભવ પણ લીધો અને જેઓએ પવિત્ર આત્માના ભાગીદાર પણ થયા. અને પછી શું કહે છે? ને જેઓએ ઈશ્વરના ઉત્તમ વચનો તથા આવનાર યુગના પરાક્રમનો અનુભવ કર્યો ત્યાર પછી પતિત થયા. આ બધા અનુભવો લઈને શું થાય છે? પતિત થયા. આજે આપણા સમાજની અંદર ઘણી બધી એવી બાબતો આપણને જોવા મળે છે. ઘણી બધી બાબતો એવી જોવા મળે છે. કેટલાક ભાઈ બહેનો છે જેઓ મરણના મુખમાંથી નીકળેલા છે. કેટલાક ભાઈ બહેનો છે જેઓને ડોક્ટરે મરેલા પણ જાહેરાત કર્યા છે અને ત્યારબાદ દૈવના સેવકોની પ્રાર્થના થકી જીવિત પણ થયેલા છે. એટલે હદ સુધી લોકોએ એક સત્યને પ્રાપ્ત કર્યું, સત્યને જાણ્યું, સત્યને ઓળખ્યું. પણ સમય એવો આવે છે કે જે સમયમાં એ લોકો કંઈક એવી બાબત જીવનની અંદર આવી જાય છે કે જેના લીધે એ સત્યને જાણ્યા છતાં પણ આડે માર્ગે જાય છે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, જે આડે માર્ગે જાય છે એ ક્યાં જાય છે એ પણ તમને બતાવવા માંગુ છું. એ હું તમને નીચે પ્રમાણે બતાવીશ. એ આડે માર્ગે જવા લાગે છે, એમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે, એ પછી પતિત થઈ જાય છે. આજે અહીં બેઠેલા કેટલાક ભાઈ બહેનો પણ છે, અથવા કેટલાકે ઓનલાઈનના માધ્યમથી પણ સાંભળી રહ્યા હોય, પરંતુ તમને કહેવા માંગુ છું, જો તમે સત્યને જાણીને, સત્યને સમજ્યા બાદ, સત્યને શીખ્યા બાદ, સત્યને ગ્રહણ કર્યા બાદ એવી કેટલીક બાબતો આવવાના લીધે તમે જો આડા ચાલ્યા હોય અથવા ચાલી રહ્યા હોય તો આજે જીવનની અંદર પરિવર્તન લાવજો. નહીં તો આડો માર્ગ ક્યાં લઈ જાય છે? એ આડો માર્ગ શું કરે છે? આડો માર્ગ જવાથી કેવી બાબતો જીવનની અંદર આવે છે એ સમજવી જરૂરી છે. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે,
એ સત્યને માર્ગ છોડીને જાય છે. એ સત્ય જાણ્યા બાદ સત્યના માર્ગને મૂકીને જાય છે. ક્યાં જાય છે? આડે માર્ગે જાય છે. ને આડે માર્ગે જનાર એ કયા માર્ગની અંદર ચાલે છે? વચનને વાંચીશું, ત્યાં લખવામાં આવ્યું છે. શું કહે છે? એ ભૂલ ભરેલા માર્ગની અંદર જાય છે. ક્યાં જાય છે? બોલો, એકબીજાના હાથને પકડીને કહો, સત્યનો માર્ગ છોડીને જનાર ભૂલ ભરેલા માર્ગમાં જાય છે. હા, તું નહીં જાય ને? પૂછી લો. હે, આજે મારા પ્રિય ભાઈ બહેનો, સત્યનું જ્ઞાન આપણને પ્રાપ્ત થયું છે, તો આડે માર્ગે જવું નહીં. આજે આડે માર્ગે જવું નહીં. આજે દુનિયા એવી થઈ ગઈ છે ને, જ્યાં સત્ય હોય એની સમક્ષ, એની વિરુદ્ધમાં જાય છે ને આડા માર્ગને અપનાવી લે છે. પરંતુ આડે માર્ગે જનાર એ ક્યાં જાય છે? ભૂલ ભરેલા માર્ગની અંદર જાય છે. હે, કઈ કે જગ્યા પર, અમુક જગ્યા પર, જવાલાયક સ્થળો પર અમુક જગ્યા પર એવું બનાવવામાં આવે છે ને, ભૂલ ભલાયા. હે, કઈ કઈ જોયું છે કે ભૂલ ભલાયા? કઈ ફરી આવ્યું છે કે? હે, કઈ ફરી આવ્યું છે કે? હા, એક જણ છે બરાબર, ભૂલ ભલાયામાં ફરી આવ્યું છે. અંદર ઉતરી ગયા પછી માર્ગમાં હોતો નથી, અંદર અટવાયા જ કરે. જો માર્ગની યાદ રહ્યો તો ત્યાં જ રડી રડીને બહેરવું પડે. સાચી વાત છે? હે, આજે ભૂલ ભલાયા માર્ગ એવો છે, ભૂલ ભલાયા માર્ગ એવો છે. મનુષ્યો આજે સત્યના માર્ગને છોડીને જાય છે, એ આડે માર્ગે ચાલવા લાગે છે. સત્ય જાણ્યા છતાં પણ એ આડે માર્ગે જવા લાગે છે. અને આડે માર્ગે જાય છે એટલે એ ભૂલ ભરેલા માર્ગની અંદર જાય છે. ભૂલ ભરેલા માર્ગની અંદર. ને ભૂલ ભરેલો માર્ગની અંદર ઘણી બધી બાબતો થાય છે. ભૂલ ભરેલો માર્ગ છે એટલે ઘણી બધી બાબતો થાય છે. ત્યાં બધી જ બાબતો ભૂલાવી નાખે છે. હે, એક મૂવીની અંદર જોવા મળે છે. આજે એ મૂવીની અંદર એક્ટિંગ કરનાર આજે વિશ્વાસુ છે અને પ્રભુની સેવા કરે છે. હે, જનીલીવર. હે, એક સમય એક્ટિંગ કરતા હતા, પરંતુ આજે પ્રભુની સેવાની અંદર છે અને પ્રભુની સુવાર્તા પ્રચાર કરે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે આડે માર્ગે જનાર વ્યક્તિ ક્યાં જાય છે? ભૂલ ભરેલા માર્ગની અંદર જાય છે. ભૂલ ભરેલા માર્ગની અંદર. અને ભૂલ ભરેલો માર્ગ એવો છે કે ત્યાં કોઈ પણ સત્યને ખબર પડવા દેતો, સત્યને ખબર પડવા દેતો, બોલો તો ખરા, સત્યને ખબર પડવા દેતો નથી. કેમ કે એ માર્ગ પર એક વખત ચડી ગયા એટલે એ માર્ગ તમને ગમે ત્યાં લઈ જાય જ કરશે, લઈ જાય જ કરશે. પરંતુ ક્યાં જવાનું એ તમને ખબર પડશે નહીં. અહીંથી ફરીને તમે આવશો અને પાછા ત્યાં જ પણ તમે આવી જશો. હે, અહીંથી ફરીને આવશો પાછા ત્યાં જ આવી જશો, અથવા કઈ ફરીને જશો તો કદાચ તમને માર્ગ બંધ પણ જોવા મળશે અને તમને ત્યાં નીકળવાનો રસ્તો જોવા મળશે. નીકળવાનો રસ્તો જોવા મળશે, બોલો તો ખરા, જોવા મળશે નહીં. આજે જે વ્યક્તિ, આજે વિશ્વાસ કરનારો વ્યક્તિ છે, જેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રભુ તરીકે સ્વીકાર્યું છે, તો એ વ્યક્તિએ સત્યને પ્રાપ્ત કર્યું છે. અને સત્યને પ્રાપ્ત કર્યા બાદ જો આડે માર્ગે જાય છે તો આડે માર્ગે જનાર વ્યક્તિ એ ભૂલ ભરેલા માર્ગની અંદર ચાલી રહ્યું છે. યાદ રાખજો, ભૂલ ભરેલા માર્ગની અંદર ચાલી રહ્યું છે. આજે ઘણા બધા વિશ્વાસ કરનારા ભાઈ બહેનો એવા ભૂલ ભરેલા માર્ગની અંદર ચાલી રહ્યા છે. ભૂલ ભરેલા માર્ગની અંદર ચાલી રહ્યા છે. એવા કેવા વ્યક્તિઓ છે જેઓએ દેવના પ્રકાશને પ્રાપ્ત કર્યો. જ્યારે અંધકારમાં હતા ત્યાં અંધકારમાં અજવાળું મળતું ન હતું, પરંતુ એવા સમયે શાઉલ પર જે રીતે દેવનો પ્રકાશ પડ્યો અને પાઉલ બન્યો, એ રીતે દેવનો પ્રકાશને પ્રાપ્ત કર્યો. પ્રકાશને પ્રાપ્ત કર્યા બાદ મારા પ્રિય ભાઈ બહેનો, એણે સ્વર્ગીય દાનનો અનુભવ પણ કર્યો. હાલેલુયા, હાલેલુયા.
સ્વર્ગીય દાનનો અનુભવ કર્યો અને પવિત્ર આત્માના ભાગીદાર પણ થયા. પ્રભુ ઈસુના નામમાં બાપ્તિસ્મા પણ લીધું. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, એવા વ્યક્તિઓ પણ આજે આડે માર્ગે ચાલવા લાગ્યા છે, ને જેઓ આડે ગયા છે તેઓ ભૂલ ભરેલા માર્ગની અંદર જાય છે. જેઓ આડે જાય છે તેઓ ભૂલ ભરેલા માર્ગની અંદર જાય છે. યાદ રાખજો, આડે જવું એટલે જે સેવા કરે છે એના વિરુદ્ધમાં બોલવું. એ શું કહેવાય? શું કહેવાય? આડે જવું. જો ગીત ગાય છે, ગીતો ગાનારના વિરુદ્ધમાં બોલે છે તો એ આડે જાય છે. જો ગીત આવડે છે તો આપણે સેવા આપી, નહીં આવડે તો બેસીને સાંભળવું ને આપણે એમની પાછળ ગાવું, એ સારું છે. પરંતુ વિરોધમાં બોલવું એટલે આડે જવું. વાજિંત્ર વગાડતા આવડે તો વગાડવું, નહીં આવડે તો આપણે વિરોધમાં બોલ્યા કરીએ, આમ છે તેમ કરે છે, તો શું છે? આડે જાય છે. પ્રાર્થના કરતા આવડે છે તો પ્રાર્થના કરાવી, પણ ના આવડે તો પણ આમ તેમ કરે તો શું છે? આડે જાય છે. જો વેદી પરથી પ્રભુનું વચન પ્રગટ કરતા આવડે છે અને પ્રભુએ એને અધિકાર આપ્યો છે તો અધિકાર છે તો બોલવો. જો અધિકાર અગર બોલો છો અને પોતાની શક્તિ બોને બતાવવા માંગો છો અને જ્યારે તમને આ જગ્યા પર ઊભા કરવામાં આવે ત્યારે તમારો પરસેવો નીકળી જાય, શું છે? આડે જાય છે મનુષ્ય. કોઈક વ્યક્તિ છે, ગરીબ છે, અને ગરીબ વ્યક્તિ છે, એની પાસે કશું નથી, રહેવા માટે જગ્યા નથી, ખાવા માટે અન્ન નથી, પીવા માટે પાણી નથી, શિયાળામાં હળવા માટે કોઈ ચાદર નથી, પહેરવા માટે કપડાં નથી, ઉનાળામાં ચાલવા માટે પગમાં ચંપલ નથી, અને કઈ વ્યક્તિ એને મદદરૂપ કરે છે તો એ વ્યક્તિ વિશે બોલવું, હા અલા ભાઈ પોયા વધી ગયા, ભાઈ પોયા વધી ગયા, હે બહુ ભરાઈ ગયા. જો આવું બોલે છે તો શું કરે છે? આડે જાય છે. જો ના થતું હોય તો ત્યાં સ્ટોપ થવો, ત્યાં ઊભા રહી જવો, ત્યાં મોઢા પર આંગળી મૂકી લેવી, પણ જે સારું કરે છે એના વિરુદ્ધમાં બોલવું, એ આડે જવો. બોલો તો ખરા, આડે જવો, આડે જવો નહીં. પરંતુ શું છે? આજે કઈ સારું કરે એટલે આડે જવાનું. હે, કઈક વ્યક્તિ રસ્તા પર ચાલતું ચાલતું જતું હોય અને કઈક ભાઈ હોય ને બેન ચાલતી જતી હોય, હવે પરિવાર સમજીને એમને બેસાડી લઈ જાય, હા છે બેન જાણે ફિરાઈ ગઈ, હે, આડે જવું. પણ ઘણા બધા આવું કે, પણ ઘણા બધા બેસાડી પણ લઈ જાય છે. બેસાડી લઈ જાય છે એ લોકોની વાત જવા દઈએ, પણ જે સેવા કરે છે એમની વાત કહું છું, બરાબર ને? બેસાડી લઈ જવા ઘણા બધા છે, બરાબર, પરંતુ એમની વાત કરતો નથી. પણ જે સેવા કરે છે એમની વાત કરું છું. જો કોઈની ભલાઈ કરે તો શું થાય છે? લોકો શું કરે છે? આડે જવા લાગે છે. પરંતુ એવી રીતે આજે જગતની અંદર ઘણી બધી સેવાઓ છે. આજે સમાજની અંદર એક બાબત ચાલે છે કે ખ્રિસ્તી લોકો શું કરે છે? લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવે છે. પરંતુ આજે ધર્મ પરિવર્તન નહીં, પરંતુ લોકોનું જીવન પરિવર્તન થાય છે. થાય છે. કેટલા જણનું જીવન પરિવર્તન થયું છે? થાય છે ને? યસ, હાલેલુયા, હાલેલુયા. આજે આપણા અહીં પ્રભુના વિશ્વાસ કરનારા મિશનરી લોકો આવ્યા ત્યારે અહીં શિક્ષણ આવ્યું તો ભલાઈની વાત થઈ. સમય હતો ત્યારે અહીં કોઈ પણ વ્યક્તિ શિક્ષણને પ્રાપ્ત કરી શકે એવું ના હતું. જે નીચ લોકો હતા એ લોકો શિક્ષણને પ્રાપ્ત કરી શકે એવું ના હતું. એ સમયની અંદર રોબર્ટ ડી નોબેલી, વિલિયમ કેરી જેવા ઘણા બધા, સંત ફ્રાન્સિસ જેવા ઘણા બધા મિશનરી આવ્યા, એ બાબતોની સામે લડ્યા. સમય પર જે નીચ જાતિના છે એ સમય પર કોઈ શિક્ષણ આપતા સાંભળી જાય તો એના કાનની અંદર તેલ ગરમ કરી રેડી દેવામાં આવતો હતો. એવો સમય હતો. ભલાઈની વાત ન હતી. એક સમય એવો હતો
જો કઈ સારું કાર્ય કરતા એની આવડતને આંખોથી જોઈ લે તેની આંખો ફોડી નાખવામાં આવતી હતી. ઇતિહાસ વાંચજો તમને ખબર પડશે. વિરોધ કર્યા કરો છો. એ સમયે આ ભલાઈની વાત ત્યાં આપણને જોવા મળે છે. જ્યારે આ ભલાઈ કરવામાં આવી, જ્યારે પ્રભુના દાસો આપણા દેશની અંદર આવ્યા અને આ બધી બાબતોની સામે લડ્યા. ઇતિહાસ વાંચજો, ઇતિહાસના ગહેરાઈની અંદર જજો, તમને ત્યાં જોવા મળશે. એ બધી બાબતોની સામે લડ્યા અને જ્યાં શિક્ષણ ના હતું ત્યાં શિક્ષણ અપાવ્યું. જ્યાં દવાખાના ના હતા ત્યાં દવાખાના ઉભા કર્યા. જ્યાં લોકોના માટે રહેવાની જગ્યા ના હતી ત્યાં રહેવાની જગ્યા આપી. જે લોકોની પાસે અન્ન ના હતું તેમને અન્ન પૂરું પાડ્યું. અને એ રીતે ભલાઈની વાત કરી. તો આજે શું કરે છે? વટાળ પ્રવૃત્તિ કરે છે. ભલાઈ કરતા આવડતું નથી અને વટાળ 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 કર્યા કરે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, એવા આડે માર્ગે જનાર વ્યક્તિઓ એ ભૂલ ભરેલા માર્ગની અંદર ચાલે છે. ભૂલ ભરેલા માર્ગની અંદર ચાલે છે. હું તમને કહેવા માંગુ છું, એક સમય આવશે જ્યારે ન્યાયિકાનો સમય આવશે ત્યારે આ ભલાઈ કરી રહેલા છે આવી રીતે એમની વિમુખ એની વિરુદ્ધમાં ચાલનારા વ્યક્તિઓ જે ભૂલ ભરેલા માર્ગની અંદર ચાલે છે એવોને પ્રભુ માફ કરશે નહીં. એવોને ઈશ્વર માફ કરશે ને. યાદ રાખજો, જો તમારાથી થઈ શકે છે ભલાઈ તો ભલાઈ કરો, પરંતુ કઈ ભલું કરે છે એમને આડે ના જતા, કઈ સેવા કરે છે એના આડે ના જતા. કેમ કે મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણને ખબર છે કે આજે સત્યો જાણીને આપણે સત્યના વિરુદ્ધમાં જઈશું તો આપણને સજા થવાની છે. થવાની છે ને? કાયદો છે ને કાયદાને, સરકારના કાયદાને આપણે ઉલ્લંઘન કરીશું તો આપણને સજા થવાની કે નહીં? થવાની ને, સજા થવાની. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આપણને સત્ય ખબર છે. જે વ્યક્તિ ઈશ્વરના ભક્ત છે અને ઈશ્વર એમને આપ્યું છે, પરમેશ્વર એને આપ્યું છે, તો એ સેવા કરે છે, કંઈકની ભલાઈ કરે છે. અને એ ભલાઈ કરવાથી કંઈકનું ભલું થતું હોય તો ત્યાં આપણે આડે જવાનું નહીં, પરંતુ આપણે ત્યાં આભાર માનવો અને એના થકી આપણે શીખીએ કે આપણે કંઈકની સેવા કરનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે ઘણા બધા વ્યક્તિઓ છે આવી રીતે સત્ય જાણે છે, છતાં પણ આજે એવા ભૂલ ભરેલા માર્ગની અંદર ચાલી રહ્યા છે. ને ભૂલ ભરેલા માર્ગની અંદર કઈ બાબતો દોરી જાય છે? વચનને વાંચો. નીતિ વચન એનો 16મા અધ્યાયના 28મી કલમને વાંચીએ તથા સાંભળીએ. નીતિ વચન 16:28. આડો માણસ ટંટુ ફેલાવે છે અને કાન ભંભેરનારો ઈષ્ટ મિત્રોના અંતર પાડી દે છે. શું કરે છે? આ ભૂલ ભરેલા માર્ગની અંદર દરી જનારી બાબત કઈ છે? વચનની અંદર લખવામાં આવ્યું છે, આડો માણસ ઝઘડો ફેલાવે છે. શું છે અહીં? ભૂલ ભરેલા માર્ગની અંદર દરી જનારી બાબત શું છે? કેટલાક એવા વ્યક્તિઓ છે જે કાન ભમરે છે. શું કરે છે? કાન ભમરે છે. બોલો, કાન ભમરે છે. કાન ભમરે છે. હે, શું ભમરે છે? ગુંગરા બરાબર ચાલે છે કે નહીં સમાજની અંદર આ બાબતો? કેટલા જણ સહમત છે? કેટલા જણ સહમત છે? હાથ તો બતાવો. કેટલા જણનો અનુભવ છે કાન ભમરે ચાલે છે? ચાલે છે ને? ભૂલ ભરેલા માર્ગની અંદર દરનારી બાબત કઈ છે? કાન ભંભરનારી. અને એમાં જે વ્યક્તિ સારું કરતું હોય ને એને જ પકડવામાં આવશે અને એને જ વિરોધ કરવામાં આવશે, અને કાન ભંભરનાર વ્યક્તિ બચી જશે અને જે સારું કરે છે એને ફસાવી દેશે. આજે ફસાવાની વાત ચાલે છે. સાચી વાત છે? સાચી વાત છે. જે નિર્દોષ છે એને ફસાવી દેવામાં આવશે, કેમ કે એને કાન ભંભરવામાં આવ્યો એટલે એને પાવર આવી જશે. પણ જે કાન ભંભરવાનું કામ કરે છે એ બેસીને ખાયા કરશે અને મજા લેશે. સાચી વાત ને? હા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, વચનની અંદર લખવામાં આવ્યું છે કાન ભંભરનાર વ્યક્તિ શું કરે છે?
એ ઝઘડા ફેલાવે છે અને મિત્રોમાં અંતર પાડી દે છે. શું કરે છે? મિત્રોમાં શું કરે છે? અંતર પાડી દે છે. આજે સમાજોની અંદર આ બધી બાબતો ચાલી રહી છે. આપણે રહીએ છીએ ત્યાં બધા જાતિ જ્ઞાતિ ધર્મના લોકો રહીએ છીએ. મારા પ્રિય ભાઈ બહેનો, રહીએ છે ને? બધા ધર્મો જાતિ જ્ઞાતિના લોકો રહીએ છીએ, પરંતુ બધાના પ્રસંગની અંદર બધા આપણે શું કરીએ છીએ? મળીને રહીએ છીએ, એકબીજાને મદદરૂપ બનીએ છીએ, એકબીજાના સુખ દુઃખમાં રહીએ છીએ. પરંતુ આજે આવા કાન ભમરનારા આત્મા કામ કરી રહ્યા છે. જે આપણે પ્રેમથી રહીએ છીએ, સમાજ મધ્યે બધાની સાથે હળી મળી રહીએ છીએ, ત્યાં એવા કાન ભમરનારા આત્મા રાજ કરી રહ્યા છે કે જેના થકી મારા પ્રિય ભાઈ બહેનો, જ્યાં શાંતિ છે ત્યાં અશાંતિનું વાતાવરણ ફેલાવવાનું કામ ચાલે છે. હું આજે તમને કહેવા માંગુ છું, કદાચ આપણા સમાજની અંદર આવી બાબતો ચાલતી હોય અથવા અહીં સાંભળી રહેલા કોઈ પણ વ્યક્તિના જીવનની અંદર પણ આવી બાબતો હશે કે જે કાન ભમરવાનું કામ કરતું હોય. કંઈકના જીવનની અંદર શાંતિ છે ત્યાં અશાંતિનું વાતાવરણ ફેલાવવાનું કામ કરતું હોય, અથવા સારી મિત્રતા છે મિત્રતાને તળવાના માટે કાન ભમરવાનું કામ કરતું હોય, તો આજે હું તમને કહેવા માંગુ છું, આ ભૂલ ભરેલા માર્ગમાંથી તમે બહાર નીકળો. જે આડો માર્ગને પસંદ કર્યો છે, આડે માર્ગે જઈ રહ્યા છો, તો તમે એ ભૂલ ભરેલા માર્ગની અંદર ચાલી રહ્યા છો. અને ભૂલ ભરેલો માર્ગ એવો છે કે જે મનુષ્યના જીવનની અંદર ઝઘડાને ઉત્પન્ન કરે છે, મનુષ્યના જીવનની અંદર એ અંતર પાડે છે, એની જે સંગત છે એને દૂરી વધારે છે. જે એક સમય રહે છે ત્યાં કોઈ કોઈને છોડીને રહેતું નથી, એકબીજાની સાથે હળી મળીને રહે છે, પ્રેમ ભાવમાં રહે છે. પણ તેવો સમય આવે છે આ કાન ભમરનારા આત્મા કામ કરી જાય છે અને ત્યાં તિરાડ પાડી દે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે આ બધી બાબતોથી આજે સાવચેત રહેવાની જરૂર છે. જો આજે સત્ય જાણ્યું છે તો સત્ય પર બની રહીએ, અને સત્ય પર બનીને જેટલું આપણાથી થાય છે એટલું આપણે કરનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. બંને હાથને ઊંચા ઉઠાઈને બોલીએ હાલેલુયા. હાથોને હલાવીને બોલીએ હાલેલુયા, હાલેલુયા. બોલીએ પ્રભુ ઈસુ મસીહ કે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, જો સત્યનો માર્ગ જાણ્યો છે તે માર્ગ પર આપણાથી થાય છે એટલું કરીને એની અંદર આપણે બની રહેનારા બનીએ. આપણે આડે જાનારા ના બનીએ, આડે ચાલનારા ના બનીએ, આડે જીવનારા, બોલો દે ખરો, આડે જીવનારા ના બનીએ, આડે ચાલનારા. ચાલવા માંગો છે એવું લાગે, અવાજ નથી આવતો. હે, આજે જીવનની અંદર આપણે આડે ચાલનારા, આડે બોલનારા, આડે જનારા ના બની, પરંતુ આપણાથી જેટલું થાય છે એટલું સત્યમાં રહીને જીવન જીવનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જે આડે માર્ગે જાય છે એ ભૂલ ભરેલા માર્ગની અંદર જાય છે. અને જ્યારે ભૂલ ભરેલો માર્ગ એવો છે કે જે મનુષ્યની અંદર શું કરે છે? મનુષ્યના જીવનની અંદર શું કરે છે? કાન ભમરી દે છે. અને કાન ભમરી દે છે ત્યારે ઝઘડા ઉત્પન્ન થાય છે, અને મનુષ્યના જે પરિવારના સંબંધો છે, મિત્રોના સંબંધ છે, એની વચ્ચે તિરાડ થઈ જાય છે, અંતર વધવા લાગે છે. જે ગાઢ સંબંધ છે એની જગ્યા પર અંતર લાંબુ થવા લાગે છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે આડે માર્ગે જાય છે, એ કયા માર્ગની અંદર? આડે જનાર વ્યક્તિ ક્યાં જાય છે? ભૂલ ભરેલા માર્ગની અંદર જાય છે. અને ભૂલ ભરેલો માર્ગ એવો છે કે જે ઝઘડા લાવે છે અને અંતરને દૂર કરે છે. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે આ ભૂલ ભરેલો માર્ગ કેવો છે. ત્યારે પ્રભુનું વચન વાંચીએ છીએ, નીતિ વચન 16:29 શું કહે છે? વાંચો. જુલ્મી માણસ પોતાના પડોશીને લલચાવીને અશુભ માર્ગમાં દોરી જાય છે. શું કહે છે? જુલ્મી માણસ પોતાના પડોશીને લલચાવીને શું કરે છે? અશુભ માર્ગમાં. ભૂલ ભરેલો માર્ગ કેવો છે? લાલચ આપીને ભૂલ ભરેલા માર્ગની અંદર દોરી જાય છે. શું? આજે ઘણા બધા છે જેઓને લાલચ આપી દેવામાં આવે એટલે વ્યક્તિ ફરી જાય. લાલચ આપવામાં આવે એટલે શું કરે? ફરી જાય.
પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, લાલચ લઈને ફરવો એ બહુ ગંભીર છે. કઈ પણ બાબતો આત્માથી કરવી, આત્માથી સ્વીકારવી, દૈહિક રીતે નહીં. દૈહિક રીતે કરવા જશો તો તકલીફમાં પડશો, પરંતુ અંતર આત્માથી કરશો તો તમે એની અંદર દેવના આશીષોને પ્રાપ્ત કરશો. આજે મનુષ્યો છે મારા પ્રિય ભાઈ બહેનો, લાલચ આપવામાં આવે છે તો એ ભૂલ ભરેલા માર્ગની અંદર જાય છે. લાલચ લે છે તો ભૂલ ભરેલા માર્ગની અંદર એ જતું રહે છે. લાલચ મનુષ્યને ભૂલ ભરેલા માર્ગની અંદર દોરી જાય છે. પ્રભુના વચનની અંદર જ્યારે આપણે વાંચીએ છીએ મારા પ્રિય ભાઈ બહેનો, ઉત્પત્તિના પુસ્તકની અંદર જ્યારે આપણે આવીએ છીએ, ઉત્પત્તિના પુસ્તકની અંદર પ્રભુનું વચન આપણે વાંચીએ છીએ, 3 અધ્યાયની અંદર, 3 અધ્યાયની અંદર જ્યારે આપણે આવીએ છીએ ત્યાં આ કોની વાત લખવામાં આવી છે? આદમ અને હવાની વાત. આદમ ને હવાને પરમેશ્વરે ક્યાં મૂક્યા હતા? ક્યાં મૂક્યા હતા? બોલો તો ખરા. એદન વાડીની અંદર, દેવની વાડીની અંદર મૂકવામાં આવ્યા હતા. હાલેલુયા, હાલેલુયા. જ્યારે એમને વાડીની અંદર મૂકવામાં આવ્યા ત્યાં એમણે કઈ કામ ધંધો કરવાનો હતો? કરવાનો હતો? પરસવો પાડવાનો હતો? ભૂખ વેઠવાની હતી? તકલીફોનો સામનો કરવાનો હતો? નહીં. બધી રીતની શાંતિ ત્યાં હતી. હાલેલુયા, હાલેલુયા. બધી રીતની શાંતિ ત્યાં હતી. પણ એ સમયે તમે વાંચો, લખવામાં આવ્યું છે પ્રમાણે વાંચીએ, 3 અધ્યાય 1 કલમથી થોડી કલમો વાંચીએ. વાંચો. અને હવે યહોવા દેવના બનાવેલા ખેતરના સર્વ જાનવરો કરતા સર્પ ધૂર્ત હતો. અને તેણે સ્ત્રીને કહ્યું કે શું દેવે તમને ખરેખર એવું કહ્યું છે કે વાડીના હરેક વૃક્ષનું ફળ તમારે ન ખાવું? સ્ત્રીએ સર્પને કહ્યું કે વાડીના વૃક્ષના ફળ ખાવાની અમને રજા છે, પણ દેવે કહ્યું છે કે વાડીની વચ્ચેના વૃક્ષના ફળને તમારે ખાવું કે અડકવું નહીં, રખીને તમે મરો. અને સર્પે સ્ત્રીને કહ્યું કે તમે નહીં જ મરશો, કેમ કે દેવ જાણે છે કે તમે ખાશો તે જ દિવસે તમારી આંખો ઉઘડી જશે ને તમે દેવના જેવા ભોલું ભૂંડું જાણનારા થશો. હાલેલુયા, હાલેલુયા. શું લખવામાં આવ્યું છે? સર્પદૂતે હવાને શું આપે છે? લાલચ આપે છે ને. શું કહે છે? શું કહ્યું? સર્પે સ્ત્રીને કહ્યું કે તમે નહીં જો મરશો, કેમ કે દેવ જાણે છે કે તમે ખાશો તે જ દિવસે તમારી આંખો ઉઘડી જશે અને તમે દેવના જેવા ભોલું ભૂંડું જાણનારા થશો. સર્પે શું કર્યું? શેતાને ત્યાં શું કર્યું? લાલચ આપી. લાલચ આપી. આદમ હવાની જિંદગી એટલી મસ્ત હતી, ત્યાં કઈ કામ ધંધો નહીં, કઈ નહીં હતો, બેસીને ખાવાનો રહેવાનો હતો, જિંદગીની મજા કરવાની હતી. બરાબર. પરંતુ એમને જીતા ના આવડ્યું. લાલચ આપવામાં આવી અને શેતાન જે એના કાનની અંદર ભમરી રહ્યો હતો અને હવા એ કાન ભમરનારા આત્માથી ભરાઈ ગઈ અને એને લાલચ આવી ગઈ. અને લાલચ આવી ગઈ એટલે શું કરી નાખ્યું? ફળને શું કર્યું? ફળને તળ્યું, પછી ખાધું. અને એ લાલચના લીધે એમની પરિસ્થિતિ શું થાય છે? એદન વાડીમાંથી શું કરવામાં આવે છે? એમને બહાર કાઢી મૂકવામાં આવે છે. અને 17મી કલમ શું કહે છે? વાંચો. અને આદમને તેણે કહ્યું કે તે તારી પત્નીની વાત માની ને જે સંબંધી મેં તને આજ્ઞા આપી કે તારે ન ખાવું તે વૃક્ષનું ફળ તે ખાધું, એ સારું તારે લીધે ભૂમિ શાપિત થઈ છે, તેમાંથી તું તારા આયુષ્યના સર્વ દિવસોમાં દુઃખે ખાશે. શું કહે છે? લાલચ આવા દ્વારા એ ભૂલ ભરેલો માર્ગ કેવો છે? લાલચ એ ભૂલ ભરેલા માર્ગની અંદર ધરી જાય છે
અને ભૂલ ભરેલા માર્ગની અંદર જઈએ છે ત્યારે શું થાય છે? હે, આદમને શું કહેવામાં આવ્યું? આયુષ્યના સર્વ દિવસો દરમિયાન શું કેવી રીતે ખાશે? સુખે ખાશે? સુખે નહીં, દુખે ખાશે કીધું. આજે મારા પ્રિય ભાઈ બહેનો યાદ રાખજો, જીવનની અંદર જેટલું મળે છે ને એટલાથી સંતોષ રહીને અને સાચી મહેનત કરીને ખાનારા બનીએ. પરંતુ લાલચને પ્રાપ્ત કરશો ને તો જીવનની અંદર ક્યારે પણ સુખી થશો? ક્યારે પણ સુખી થશો નહીં. નિયમમાં રહીને જીવન જીવનારા બનીએ, નિયમમાં રહીને ખાનારા બનીએ, રહેનારા બનીએ તો શાંતિ રહેશે. પરંતુ નિયમને તોડીને જો ચાલીશું, નિયમનો ભંગ કરીશું તો મારા પ્રિય ભાઈ બહેનો જીવનની અંદર દુખે ને દુખે ને દુખે રહેશે. યાદ રાખજો, આજે લાલચ એ કેવી બાબત છે? મનુષ્યના જીવનની અંદર લાલચ આવી જાય છે એવી, ત્યારે એ ભૂલ ભરેલા માર્ગની અંદર જતું રહે છે. આદમ હવાના જીવનની અંદર એટલી સારી શાંતિ હતી, પરંતુ એ શાંતિને શું કર્યું? લાલચે ગુમાવી દીધી. લાલચે ગુમાવી દીધી. આજે ઘણી વાર એ બેઠેલા લોકોને પણ એવી રીતે લાલચ આપવામાં આવે છે. કેવી લાલચ આપવામાં આવે છે ખબર? હે, અહીંયા આવી જા એટલે હું તને ખુરશી આપી દેવા. હે, આપવામાં આવે છે. સાચી વાત કે ખોટી વાત બોલો? સહમત થાય તો હાથ તો બતાવો. કહેવામાં આવે છે ને, હે, અહીંયા આવી જા તને ખુરશી આપી દેવા, અહીંયા આપી જા તને હું સ્ટેજ આપી દેવા, અહીંયા આવી જા હું તને આમ કરી દેવા, તેમ કરી દેવા. કેવી લાલચ! આજે મારા પ્રિય ભાઈ બહેનો, આ લાલચમાં ના પડીએ. પ્રભુએ આપણને જે આપ્યું છે એની અંદર બની રહીએ, અને એની અંદર વિશ્વાસુપણાની અંદર આપણે ચાલીશું ને એ સત્ય પર ચાલી રહીશું તો પ્રભુ આપણને પ્રમોશન આપશે. લોકો આપણને પ્રમોશન આપશે નહીં. આપણે લોકોના પ્રમોશનને પ્રાપ્ત કરવાનું નથી, આપણે જીવતા જાગતા દેવના પ્રમોશનને પ્રાપ્ત કરવાનું છે. હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો આજે આ બાબતને યાદ રાખો. કોઈ તમને ગીતો ગાવાનું સ્થાન આપી દે તો લાલચમાં નહીં આવી જતા. કઈ તમને વગાડવાનું સ્થાન આપી દે, લાલચમાં નહીં આવી જતા. કઈ તમને ખુરશીનું સ્થાન આપી દે, લાલચમાં નહીં આવી જતા. કઈ તમને પુલપીટનું સ્થાન આપી દે, લાલચમાં નહીં આવી જતા. આજે મારા પ્રિય ભાઈ બહેનો યાદ રાખજો, યાદ રાખજો, જે જગ્યા પર પ્રભુએ આપણને નિમણૂક કરી ત્યાં જ વિશ્વાસુ રહીને ચાલીશું તો પ્રભુ ધીમે ધીમે આપણું પ્રમોશન કરશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એટલે લાલચ એ મનુષ્યને ભૂલ ભરેલા માર્ગની અંદર લઈ જાય છે, ને શાંતિમાંથી અશાંતિમાં લઈ જાય છે, શાંતિમાંથી અશાંતિમાં લઈ જાય છે, સુખમાંથી દુઃખમાં લઈ જાય છે. આજે આશીર્વાદમાંથી અઆશીર્વાદિત કરી નાખે છે. એ લાલચ એવી બાબત છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો એ બાબતને આપણે યાદ રાખીએ. અહીં ત્રીજી બાબત આપણને જોવા મળે છે. ભૂલ ભરેલો માર્ગ એવો છે, મનુષ્યને અભિમાન, મનુષ્યના જીવનની અંદર અભિમાન આવે છે, અને અભિમાન આવા દ્વારા એ ભૂલ ભરેલા માર્ગની અંદર જાય છે. અભિમાન આવા દ્વારા મનુષ્યો એ ભૂલ ભરેલા માર્ગની અંદર જાય છે. પરમેશ્વરના વચનની અંદર આપણને જોવા મળે છે મારા પ્રિય ભાઈ બહેનો, પવિત્રો શાસ્ત્રો બાઇબલની અંદર જ્યારે આપણે જોઈએ છીએ ત્યાં કેટલીક બાબતો એ આપણને જોવા મળે છે કે જ્યારે મનુષ્યના જીવનની અંદર અભિમાન આવે છે ત્યારે એ ભૂલ ભરેલા માર્ગની અંદર જાય છે. પરંતુ મારો સમય અહીં પૂરો થાય છે, માટે આ બાબતથી હું આગળ વધવા માંગતો નથી. પ્રભુની યોજના હશે તો અહીંથી આવતા રવિવારે આપણે આગળ વધીશું. પરંતુ આપણે જે વચન શીખી રહ્યા છે, મનુષ્ય સત્યનો માર્ગ છોડીને જાય છે તો ક્યાં જાય છે? એ ક્યાં જાય છે? કયા માર્ગે જાય છે? આડે માર્ગે જાય છે. ને આડો માર્ગ એ કેવો છે? મનુષ્યને ભૂલ ભરેલા જીવનની અંદર નાખી દે છે, ભૂલ ભરેલા માર્ગમાં લઈ જઈને ઊભા કરી દે છે. ત્યાં એને જીવનનો કોઈ પણ રસ્તો એ માર્ગ દેખાતો નથી. એ ભટકી ભટકી ભટકીને થાકી જાય છે, ભટકી ભટકીને થાકી જાય છે. પૈસા, એક ખિસ્સું ખાલી થયું, બીજું ખિસ્સું ખાલી થયું, ત્રીજું ખિસ્સું ખાલી થયું, તિજોરી ખાલી થઈ ગઈ, આજે બેંક ખાતું ખાલી થઈ ગયું, અને ઘરની અંદર ગાડી ઘોડા છે એ બધા ખાલી થઈ ગયા, ઢોર ઢાક છે એ બધું ખાલી થઈ ગયું, આજે જે મિલકત છે એ ખાલી થઈ ગયો.
એ ભૂલ ભરેલો માર્ગ બધી રીતે ખાલી કરીને મૂકી દે છે, યાદ રાખજો. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે આડે માર્ગે ના જનારા બનીએ, પરંતુ સત્યનો માર્ગને આપણે જાણ્યો છે તે સત્ય પર જીવન જીવનારા બનીએ, કે જેથી કરીને સત્ય પર જીવન જીવીશું તો મારા પ્રિય ભાઈ બહેનો આપણે કાન ભમાવનારાથી આપણે સાવચેત બની જશું. લાલચ આપનારથી, લાલચ લાવનારથી આપણે સાવચેત બની જશું અને આપણે સુખે જીવન જીવીશું. પ્રભુએ એની વાડીની અંદર મને ને તમને મૂક્યા છે, તો આપણે એની વાડીની અંદર રહીને સુખે ખાનારા બનીએ, આનંદિતમાં રહેનારા બનીએ, આનંદિતમાં જીવન જીવનારા બનીએ, દુઃખને ના ભગાવનારા બનીએ. માટે આજે તમે તમારા જીવનની અંદર નિર્ણય કરો કે શું આજે સત્યને જાણીને તમારે આડે માર્ગે જવું છે કે પછી સત્યને જાણીને સત્યમાં ચાલવું છે. એ નિર્ણય તમારો છે. આવો આપણી આંખોને બંધ કરીએ અને પ્રાર્થના કરીએ અને પ્રભુને કહીએ, પ્રભુ મારા જીવનની અંદર એવી કેટલીક બાબતો છે જે સત્ય જાણવા છતાં મને આડે ધરી જાય છે, પરંતુ પ્રભુ આજે હું એ આડે જવા માંગતો નથી, આડે જવા માંગતી નથી. પ્રભુ હું એ સત્ય પર ચાલવા માંગુ છું કે જેથી કરીને એ સત્યમાં રહીને તારા રાજ્યનો વારસ બની શકું. પ્રભુ અમે વચન શીખી ગયા, કેમ કે આડે જનાર વ્યક્તિ એ ભૂલ ભરેલા માર્ગની અંદર અટવાઈ જાય છે. જ્યારે ભૂલ ભરેલા માર્ગને અટવાઈ જાય છે ત્યારે એની પરિસ્થિતિઓ ખરાબ થાય છે, એની જિંદગી બરબાદ થઈ જાય છે, એના આશીર્વાદો લૂંટાઈ જાય છે, આત્મિક આશીર્વાદો, દૈહિક આશીર્વાદો લૂંટાઈ જાય છે, ધન દોલત, પરિવાર, કુટુંબ બધું નાશ પામે છે. પ્રભુ અમે શીખી ગયા આજે, પ્રભુ આજે અમે તમારા વચન પ્રમાણે સત્યમાં જીવન જીવનારા બનીએ, સત્યને જાણીને સત્યને ધિક્કારનારા નહીં, પરંતુ સત્યને જાણીને સત્યને સ્વીકારીને સત્યને સમજીને સત્યમાં બની રહીએ અને સત્ય પ્રમાણે જીવન જીવનારા બનીએ, કે જેથી કરીને પ્રભુ તમારા આશીષોને પ્રાપ્ત કરીએ, તમારા આશીષોને પ્રાપ્ત કરીએ. અહીં બેઠેલામાંથી કેટલાક એવા ભાઈ બહેનો હોય જેઓ આજે એવા આડે માર્ગ પર ચાલી ગયા હોય અથવા ચાલી રહ્યા હોય, તમને ખબર પડ્યું ના હોય, પરંતુ આજે આ વચન થકી તમને ખબર પડ્યું છે કે ખરેખર મેં સત્ય જાણીને હું આજે આડે માર્ગે ચાલી રહ્યો છું, ચાલી રહી છું, પરંતુ આજે મારી પાસે પ્રભુનું વચન આવ્યું છે તો હું આજે એ માર્ગથી પાછો ફરવા માંગુ છું, ફરવા માંગતી છું, અને હું સત્યના માર્ગમાં, ન્યાયપણાના માર્ગમાં જીવન જીવવા માંગુ છું. જો તમે આજે પ્રભુને આગળ નિર્ણય કરો છો તો પ્રભુ તમારા હકની અંદર કાર્ય કરશે. જો તમે આજે આ નિર્ણય પ્રભુને આગળ કરવા માંગો છો અને આજે જૂઠા માર્ગથી તમે ફરવા માંગો છો, આજે આડે માર્ગથી પાછા તમે રિટર્ન થવા માંગો છો, તો આ સમય તમારા બંને હાથના આકાશ તરફ ઉઠાવીને પ્રભુને કહો કે પ્રભુ મારા પર દયા કર, પ્રભુ મારા પર દયા કર. હું એવા કેટલાક કાન ભમરનારા આત્માથી ભમરી ગયો હતો, ભમરી ગઈ હતી. પ્રભુ એવી કેટલીક લાલચ આપનારી બાબતોથી હું ભમરી ગયો હતો, ભમરી ગઈ હતી, પરંતુ પ્રભુ આજે હું તારી આગળ માફી માંગુ છું. પ્રભુ આજે તારી આગળ હું કૃપા માંગુ છું. પ્રભુ તારી આગળ જે તારા પાસે અનુગ્રહને માંગુ છું. પ્રભુ તો મને માફ કર. પ્રભુને કહો, પ્રભુ તમારા જીવનની અંદર કામ કરશે અને પ્રભુ તમને સત્યના માર્ગ પર ચાલવાના માટે કૃપા પૂરી પાડશે. આજે પ્રભુ આજે જેટલા પણ ભાઈ બહેનો એ બાબતની કબૂલાત કરી રહ્યા છે અને એ સત્ય પર જીવન જીવવા માંગે છે, સત્ય પર બની રહેવા માંગે છે, તો પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના કરો છો કે પ્રભુ એમને સત્યમાં બની રહેવાના માટે તમારી કૃપા પૂરી પાડો, સત્ય પર ચાલવાના માટે તમારી કૃપા પૂરી પાડો, અને કોઈ પણ એ સારું કરે ત્યાં આડે ના જાય, પરંતુ એમને મદદરૂપ કરનારા બનીએ એવું તમે થવા દે મારી પ્રાર્થના છે. આજે એવા હરેક ભાઈ બહેનને પ્રભુ આજે દેવ પિતા પરમેશ્વર સેવા કરાવનારા નહીં, સેવા કરનારા બને એવું તમે બનાવો એ મારી પ્રાર્થના છે. ઓ પ્રભુ તમે એવું બનાવો એ મારી પ્રાર્થના છે. એક વ્યક્તિના જીવનનો કબજો તમે લો અને પ્રભુ સત્યમાં, ન્યાયપણામાં રહીને જીવન જીવે, જેથી કરીને તમારા આશીષોને પ્રાપ્ત કરે મારી પ્રાર્થના છે. બેઠેલા હરેક ભાઈ બહેનના જીવનની અંદર તમે કાર્ય કર્યું છે, ઓનલાઈનના માધ્યમથી જેવો સાંભળે છે એઓને પણ તમે આશીષ કર્યું છે, માટે આભાર માનો છો. અને જેઓએ આજે આ વચનને ગ્રહણ કર્યું છે તેઓએ દેવની શાંતિને પ્રાપ્ત કરી છે, દેવના આશીષોને પ્રાપ્ત કર્યો છે, દેવના અભિષેકને પ્રાપ્ત કર્યો છે, દેવની કૃપાને પ્રાપ્ત કરી છે, દેવના અનુગ્રહને પ્રાપ્ત કર્યું છે. એમના જીવનની અંદર તમે નવા માર્ગને ખુલ્લા કર્યા છે, માટે પ્રભુ તમારો આભાર માનું છું. આ વચન થકી દરેકને આશીષ કર્યું, માટે આભાર. બધો જ મહિમા પ્રભુ તમને આપતા, ઉદ્ધાર કરતા
પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય નામથી માંગીએ છીએ. બધા મળીને બોલીએ આમેન, આમેન.